મિત્રો, શરીરની કુંડલીની શક્તિ જાગૃત હોય તેવા યોગી પુરુષ અગણિત સિદ્ધિઓ ધરાવતા હોય છે. આપણે બધા સંસારી જીવને સુખી ગૃહસ્થ આશ્રમનું જીવન જીવવા માટે સ્વસ્થ અને સ્ફૂર્તિવાન શરીરનું હોવું જરૂરી છે. તે આપણે મેળવી શકીએ છીએ. શરીરમાં સ્થિત આ કુંડલીની શક્તિનો મુખ્ય આધાર જે 7 ચક્રો છે તેને જાગૃત રાખી શરીરના પ્રત્યેક અવયવને ચૈતન્યવાન બનાવીને. જો શરીરના પ્રત્યેક અવયવો ચૈતન્ય રહેશે તો શરીરમાં કોઈ પણ બીમારી હોય તેનો ઈલાજ સ્વયં આપણું શરીર જ કરી દેશે અને આ જીવન સ્વસ્થ સ્ફૂર્તિલું શરીર પ્રાપ્ત થશે. આ 7 ચક્રો છે: સહસ્ત્રાર ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં આ 7 ચક્રોનો સંબંધ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિ સાથે છે તે જણાવવામાં આવ્યું છે અને તેને લગતા વિવિધ એક્યુપ્રેશર બિંદુઓ બંને હાથની હથેળીઓમાં આવેલા છે. આ અમુક એક્યુપ્રેશરના બિંદુઓ પર દબાણ આપીએ તો શરીરમાં સ્થિત આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ચેતના શક્તિનો પ્રવાહ બરાબર પહોંચે છે અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાનું કાર્ય બરોબરથી કરે છે. એટલે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સંબંધિત ચક્રો છે તે ચક્રો જાગૃત રહે છે અને શરીરમાં હંમેશા માટે સ્ફૂર્તિ રહે છે, શરીર તંદુરસ્ત રહે છે. આ 7 ચક્રોને સંબંધિત જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના એક્યુપ્રેશર બિંદુઓ છે તે બધા બિંદુઓ ઉપર દબાણ આપવામાં આવે તો 7 ચક્રો જાગૃત રહેશે, જેને કુંડલીની શક્તિ કહેવામાં આવે છે. આનો લાભ એ મળશે કે સંપૂર્ણ શરીર ચૈતન્યવાન બનશે અને સ્ફૂર્તિલું તંદુરસ્ત રહેશે, જેના દ્વારા સંસારના પ્રત્યેક કાર્યો સફળતાપૂર્વક સંપન્ન કરી ગૃહસ્થ આશ્રમનો પૂરેપૂરો આનંદ લઈ શકશો. હવે જાણીએ આ 7 ચક્રો અને એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં જણાવવામાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, તેનું કાર્ય અને તેના એક્યુપ્રેશર બિંદુઓ વિશે. સહસ્ત્રાર ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં સહસ્ત્રાર ચક્રને સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ અને તેના માટે બંને હાથની હથેળીમાં અંગૂઠામાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 4. આ ગ્રંથિ જળ તત્વનું નિયમન કરે છે, બધી જ ગ્રંથિઓનું સંચાલન કરે છે, મસ્તિષ્ક મેરુજળ અમૃતનું સંચાલન કરે છે, કામેચ્છાનું નિયમન કરે છે. આજ્ઞા ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં આજ્ઞા ચક્રને સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ અને તેના માટે બંને હાથની હથેળીમાં અંગૂઠામાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 3. આ ગ્રંથિ વાયુ અને અવકાશનું નિયમન કરે છે, શારીરિક શક્તિનો વિકાસ, મગજ અને યાદશક્તિનું સંતુલન કરે છે. વિશુદ્ધ ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં વિશુદ્ધ ચક્રને સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિ છે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ અને તેના માટે બંને હાથની હથેળીમાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 8. આ ગ્રંથિ વાયુ તત્વ, ફેફસા અને હૃદયનું નિયમન કરે છે, શરીરના ઉષ્ણતામાનનું નિયમન અને કેલ્શિયમના સંતુલન દ્વારા શરીરમાં શક્તિ ઉત્પાદનનું કાર્ય સંભાળે છે, જ્ઞાન તંતુઓને બળ આપે છે. અનાહત ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં અનાહત ચક્રને સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ અને તેના માટે બંને હાથની હથેળીમાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 38. આ ગ્રંથિ ઉછરતા બાળકનું રોગ સામે રક્ષણ કરે છે, 12 થી 15 વર્ષનું પુખ્ત બને ત્યાં સુધી બાળકની સંભાળ રાખે છે. મણિપુર ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં મણિપુર ચક્રને સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ અને પેન્ક્રિયાસ ગ્રંથિ અને તેના માટે બંને હાથની હથેળીમાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 28 અને 25. આ ગ્રંથિ અગ્નિ તત્વ પર કાબૂ ધરાવે છે અને પાચક રસોનું ઉત્પાદન કરે છે, શરીરમાં લોહી અને સાકરનું પ્રમાણનું તેમજ જળ તત્વ અને સોડિયમનું નિયમન કરે છે, સાકર પચાવવાનું અગત્યનું કાર્ય કરે છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે, બધે પ્રાણવાયુ બરાબર પહોંચાડવામાં મદદ કરે છે. સ્વાધિષ્ઠાન ચક્ર. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં સ્વાધિષ્ઠાન ચક્રને સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિ છે નાભી અને તેના માટે બંને હાથની હથેળીમાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 29. આ ગ્રંથિ પેટના પડદાની નીચે આવેલા બધા અવયવોના કાર્યનું નિયમન કરે છે. મૂલાધાર ચક્ર.
એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં મૂલાધાર ચક્રને સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જાતીય ગ્રંથિ, અને તેના માટે બંને હાથની હથેળીમાં એક્યુપ્રેશર બિંદુ નંબર છે 11 થી 16. આ ગ્રંથિ જળ તત્વ અને ફોસ્ફરસનું નિયમન કરે છે, તેમજ સ્ત્રી પુરુષના જાતીય સંબંધો માટે જરૂરી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને 7 ચક્રો માટે જે એક્યુપ્રેશર પોઈન્ટ વિશે આપણે જાણ્યું, તે બધા એક્યુપ્રેશર પોઈન્ટ પર રોજ 24 કલાકમાં ગમે ત્યારે ખાલી પેટે 3 વખત 1 થી 2 મિનિટ સુધી દબાણ આપવું, જેનાથી શરીરના પ્રત્યેક અવયવો બરાબર કાર્યરત રહેશે અને શરીરમાં સ્ફૂર્તિ રહેશે. તંદુરસ્તી મેળવી સંસારનો પૂરેપૂરો આનંદ મેળવશો. નિસર્ગોપચાર અને એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈને બધા સ્વસ્થ રહે, મસ્ત રહે, ખુશ રહે. આદ્યશક્તિ જગતજનની બધાને સ્વસ્થ તન, શાંત મન, ધન વૈભવની પ્રાપ્તિ કરાવે એવી પ્રાર્થના. ઓમ